વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચેપ્ટર 2 સિન્ફિક ટૂલ્સની અંદર ટેક્સ્ટ ટૂલને કઈ રીતે યુઝ કરવાનું છે તેના વિશે જોઈ રહ્યા છે. અહીંયા આગળ આપણે ટેક્સ્ટ ટૂલનો યુઝ કરવાનો છે. આ રીતે અહીંયા તમે જ્યારે ક્લિક કરો ત્યારે એક બોક્સ ખુલે છે ટેક્સ્ટ એન્ટ્રી માટેનું. એની અંદર આપણે એન્ટ્રી કરીશું. હું સપોઝ મારું નામ લખું છું BHARAT અને એને ઓકે કરું છું. ઓકે કર્યા પછી અહીંયા આગળ આપણું નામ જોવાનું મળશે અને એ નામ આ ઓરેન્જ કલરમાં જોવાનું મળે. હેંગ થઈ જાય છે, પાછું હેંગ થઈ ગયું. What can I do? આ નામ આવી ગયું છે. હવે અહીંયા તમે આ નામ જે છે એને આપણે એનિમેટ કરવાની વાત આવે છે. એના માટે આપણે એવું કરીશું, અહીંયાથી આને અહીંયા ખેંચી લઈએ આ જગ્યાએ, પછી એનિમેશન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા તમે જુઓ ફ્રેમ નીચે આપણે આવી ગયા ટાઈમ લાઈન પર અને હવે આને ઓન કરીએ. આ જગ્યાએ 0 ફ્રેમ છે, 2 નંબરની ફ્રેમ છે આની પર. આને થોડુંક ખસાવી આવે ઉપર, પછી આને વચ્ચે લાવીને ડાયરેક્ટ થોડું વચ્ચે લઈ જઈએ અને હવે હું જરાક જુદી રીતે આ પોઈન્ટને ખેંચું છું. અક્ષર મોટા થાય છે, પાછું આને ઉપર લઈ જઈએ આપણે. આને આપણે ઉપર લઈ જઈએ. હવે અહીંયા લાસ્ટમાં આપણે જોઈએ આને થોડા ઓર મોટા કરી નાખીએ અક્ષરને. ખ્યાલ આવે છે? આ રીતે આપણે એનિમેશન કરશું. અહીં ગાડી અને હવે એનિમેશન મોડને ઓફ કરી દઈએ. હવે એના પ્રિવ્યુમાં જઈને આપણે જોઈએ તો કઈ રીતનું એનિમેશન દેખાય છે તે જોઈએ. આને કહેવાય ઝૂમ ઇફેક્ટ. ઝૂમ ઇન થયું છે આ. તો ચાલો મિત્રો, ટેક્સ્ટ ટૂલનો કઈ રીતે ઉપયોગ કરવાનો તેની સમજણ પડી ગઈ છે. આપણે હવે